નમસ્કાર ખેડૂત મિત્રો, હું યશ ડોબરિયા પ્રાઇમ એગ્રીકેરમાંથી તમારું હાર્દિક સ્વાગત કરું છું. અને અમારી યુટ્યુબ ચેનલ છે ખેતી સમૃદ્ધિ, તો સબસ્ક્રાઈબ કરી નાખજો. આજ આપણે આવ્યા છીએ ડાળિયા ગામે, જ્યાં મરચીનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થાય છે. અને અહીંયા આપણે આજ ફિલ્ડ વિઝિટ કરવા આવ્યા છીએ. ત્યાં આપણે સહારા ઇન્ટરનેશનલનું સારિકા અને આપણે રૂટર અલ્ટ્રા આપેલું છે. તો વધારે માહિતી આપણે ખેડૂત પાસેથી જ જાણીએ કે એને શું હતું અને શું નહીં. નમસ્કાર, તમારું નામ? મારું નામ વિમલભાઈ ખવા, દાળિયા ગામ. બરોબર. તમે મરચીમાં શેનો રાઉન્ડ મારેલા છે? મેં આ રૂટર અને સારિકાનો રાઉન્ડ મારેલા છે. બે રાઉન્ડ મારેલા છે. અને રાઉન્ડ માર્યા પહેલા તમારે મરચીમાં કઈ રીતના હતું? વરસાદ પડ્યો, મરચી હાવ બગડી ગઈ હતી, પાન ખરી ગયા હતા. બરોબર. પછી કુણેપ નીકળી સારી, ફૂટ બહુ સારી નીકળી અને સારી થઈ ગઈ મરચી બહુ સારી થઈ ગઈ. પેલા તમે જોતા તો ગોઠણ સુધીની જ આ ભાઈને મરચી હતી વરસાદ પહેલા, અને વરસાદમાં પણ મરચીને બહુ તકલીફ પડેલી છે. પાંદડા ખરી ગયા છે, પીળી પણ પડેલી છે. પણ તે પછી આ આપણે વિમલભાઈએ 2 રાઉન્ડ રૂટર અલ્ટ્રા અને સારિકાના મારેલા છે. તો તમે મરચી અત્યારે જોઈ શકો છો કે અત્યારે બહુ મોટી મોટી મરચી છે. આ પાછળ પણ આ મરચી બતાવો, બધી મરચી મોટી મોટી છે. અને નીચે તમે ફૂટ જોઈ શકો, નાની નાની ઝીણી ઝીણી ફૂટ પણ અસંખ્ય છે. તો તમે આ દવા છાંટી તો તમને કેટલો ફેર દેખાણો? આમાં બહુ સારામાં સારું રિઝલ્ટ મળ્યું. આમાં બીજા કોઈ ખેડૂત મિત્રોને જો આ દવા છાંટી હોય તો તમારી શું સલાહ છે? તો રૂટર ને સારિકાના રાઉન્ડ મરાય. તો મિનિમમ તમે 2 માર્યા તમને એટલું મળ્યું, તો 1-2 રાઉન્ડ તો મિનિમમ બધા મરચી વાળા કે કોઈ પણ પાક વાળા લેવા જ જોઈએ ને? લેવા જોઈએ. સારિકા અને રૂટરના રાઉન્ડ 1-2 લેવા જ જોઈએ, જેનાથી સારામાં સારી ફૂટ થઈ જાય, સારામાં સારું રિઝલ્ટ મળે. જે કોઈ ખેડૂત મિત્રોને સહારા ઇન્ટરનેશનલનું રૂટર અલ્ટ્રા અને સારિકા જોતું હોય તો પ્રાઇમ એગ્રીકેર ગોંડલમાં મળશે, અને નંબર નીચે આપેલા છે.